અલગ અલગ અનુભવ થયા છે. તો આમ તો બાળપણથી જ એવી ઈચ્છા ખરી. એક વખત મેં મનોજ કુમારે બનાવેલી સાંઈ બાબાની ફિલ્મ થિયેટરમાં જોઈ ત્યારે હું 6 વર્ષનો. અને ત્યારે એવું થયું કે આવી ફિલ્મ જો બાપજીની બને તો કેવું સમજજો, આટલો વિચાર. આવું કોઈ બનાવે તો કેવું સમજે, પણ એ ખબર નહીં પાછળ તો રેકોર્ડિંગ થતું હોય તો જરા બંધ થતું જાય તો કેવું સારું. એટલે પણ ધીમે ધીમે નાટ્ય ક્ષેત્રની અંદર મારો એ ઝુકાવ વધતો ગયો. અને બાપજીની કૃપા છે કે એકેડેમી, ગુજરાત યુથ ફેસ્ટિવલ વગેરેમાં અનેક પ્રકારના, આમ તો અહંકારની વાત નહીં, અભિમાનની વાત નહીં, પણ સ્ટેટની અંદર એકેડેમી અને યુથ ફેસ્ટિવલમાં બેસ્ટ ડિરેક્શન, એક્ટર, સન્નિવેશ એમાં 6 પ્રાઇઝ લેનારો હું એકલો જ કલાકાર છું. અભિમાનની વાત નથી, પણ હું એકલો જ એવો કલાકાર છું કે સાથે મોન એક્ટિંગની અંદર પણ ફર્સ્ટ પ્રાઇઝ લેનારો. પણ એ એટલા માટે કે બાપજી કદાચ વિચાર્યું હશે કે તારે હજુ આગળ કંઈ કાર્ય કરવાનું છે એટલા માટે. પણ જેમ જેમ આમાં સમજ પડતી ગઈ એટલે પેલી વ્યાકુળતા વધતી ગઈ. અને પછી બાપજીએ શતાબ્દી વર્ષની અંદર અવધૂત ગાથા એ શરૂઆત કરી, 117 કર્યા. અને સુસુપ્ત પેલું જે મન હતું એકદમ જાગૃત થયું કે હવે કંઈક કરવું જોઈએ આવું. અને 7-8 વર્ષથી ધીમે ધીમે એ લખવાનું શરૂ કર્યું. મારી પાદરામાં કથા હતી અને પાદરામાં કથા દરમિયાનમાં એ કથા પૂરી થઈ, પણ પેલું હતું ને કે આપણે પણ જુઓ ત્યારે ફિલ્મનો વિચાર નહોતો. ફિલ્મનો વિચાર નહીં, પણ એક જ વિચાર હતો કે કંઈક બાપજીનું કંઈક એવું બને કે જેથી લોકો ઘર બેઠા પણ આ જોઈ શકે. ને યુટ્યુબ પરની ઉપર આ ફિલ્મ બનાવવાનો વિચાર યુટ્યુબ પર બની જાય એટલે સંતોષ આવે. અને નારેશ્વરમાં બહુદેવસિંહ જે એક રડતો હતો, આંખમાં એક જરા વેદના હતી કે બાપજી આ તો મારું ગજુ નથી પણ કંઈ કરવું છે. અને ડેરાડવાના બિપિનભાઈ કહ્યું કે તમે ચિંતા નહીં કરો, આપણે સાથે છીએ. અને એ રીતે એક યુટ્યુબની ઉપર, જો માફ કરજો આમાં કોઈ પણ પ્રકારનો ભાવ નથી, પણ તે સમયે વિચાર મેં કર્યો હતો ત્યારે એ 4 લાખ રૂપિયા એના ઉપર આ ફિલ્મ બને એવો વિચાર હતો. આજે તમને અતિશયોક્તિ લાગે, આનંદ પણ આવે અને આશ્ચર્ય પણ થશે કે અત્યારે પ્રોજેક્ટ 4 કરોડનો છે. પણ બાપજીના મિશન પ્રમાણે કોઈની પાસે હાથ લંબાવો નહીં. કોઈને જુઓ આમાં મારી કોઈ પણ રજૂઆત એવી નથી કે હું આડકત રીતે તમારી પાસે ચેષ્ટા કરું, બાપજી મને માફ કરે. પણ આની પાછળ બાપજીની જ કંઈ કૃપા હશે કે આજે 80% જેવું કામ એ ફિલ્મનું પૂરું થયું છે. પછી મને થયું કે આપણે એ શરૂઆત ક્યાંથી કરીએ, તો એને એક ઇમેજ એની બને. તો વિચાર આવ્યો કે પાત્રા એક એવું સેન્ટર છે કે જ્યાંના ભૂતોના ભવિષ્યથી એવી બાપજીની જન્મ ઉત્સવની ઉજવણી થઈ. તો વિચાર આવ્યો કે ત્યાંથી શરૂઆત થાય અને પછી ફ્લેશબેકમાં જાય. આ તમને એટલે મેં રેકોર્ડિંગ કરવા માટે બીજાને ના પાડી છે કે હું હૃદયની વાત કરું છું, આ લોકો સુધી પહોંચાડવાની વાત નથી. અને અંકલેશ્વર માટે એટલા માટે થાય છે કે આપણે બધાને અનુભવ છે કે મારા જીવનની કોઈ પણ નવી ઘટના હોય એમાં અંકલેશ્વર સાક્ષી છે. એ બધાને ખબર છે, એ વાતને હું પુનરાવર્તન કરતો. અને એટલા માટે આ પહેલી આવી જનરલ મિટિંગ અંકલેશ્વરમાં કદાચ શરૂઆત એ થઈ રહી છે એવું બની શકે. આવતીકાલે વાપીની અંદર વાપી, દમણ, સિલવાસ, પારડી, ઉમરગામ આ બધાના ભક્તોની આવતીકાલે મિટિંગ છે આવી રીતે. તો એ સમયે હું પ્રણવને મળ્યો અને પ્રણવને મેં એને પણ એમ કહ્યું નહીં કે શું કરવું છે, પણ મેં એને પૂછ્યું કે બાપજી સ્ટેશન પરથી તમારા ઘર સુધી આવ્યા એ કઈ રીતે આવ્યા. એટલે એની સાથે સ્કૂટર બેસીને સ્ટેશન પર ગયો અને એ માર્ગ પરથી ચાલતા ચાલતા અમે બાપજીની શોભાયાત્રા નીકળી અને ઘર સુધી આવ્યા. તે જગ્યાએ હું આવ્યો અને પૂછ્યું કે એ સમય 70 વર્ષ પહેલાંની ઘટના ને આજે આમાં કેટલો ફેર પડ્યો. બોલે કે ખાસ કંઈ નથી. અને તમને પેલું કેવલાનંદજીને પ્રસંગ ખબર છે, મુજે પકોડા ચાહીએ, એ જૈન હોટલ આજે પણ એવી જ છે, એમાં કોઈ ફેરફાર નથી. એટલે મને થયું કે બાપજીએ તો શૂટિંગ કરવું હોય તો આ બધું એઝ ઇટ ઇઝ રાખ્યું છે. એમાં સિવાય કે બોર્ડ ને એવું બધું આધુનિક થયું છે, બાકી એ સિવાય બધી ગલીઓ ને બધું એવું. પછી મેં પ્રણવને પહેલી વાત કરી અમારા જીવનની કે પ્રણવ આવું કંઈક બાપજીનું બનાવવાનો વિચાર છે.
એટલે એ પણ એક્સાઇટ થયો કે આ તો બહુ સરસ વાત છે. પણ મેં કહ્યું કે આમાં શોભાયાત્રા બતાવી લો, એમાં 200-400 ભક્તો બતાવવા પડે. બોલે કંઈ વાંધો નહીં. મેં કહ્યું ઘટતા હોય તો હું લઈ આવ્યા. અને એ રીતે પછી એના પપ્પાને વાત કરી, પાદરામાં મીટિંગ કરી, અને પછી તો એટલો બધો આનંદ આવ્યો બધા ભક્તોને સ્વયં કે બાપજીનું આ કાર્ય થતું હોય તો આપણે એમાં તૈયાર જ છીએ. અને એક તારીખ નક્કી કરી 26મી ફેબ્રુઆરી અને 2023ની તારીખ આપણે આ શૂટિંગની શરૂઆત કરીએ. પણ મારું મન ચાલ્યા કરે બરાબર. પાછું હું નાટ્ય ક્ષેત્રમાં જોડાયેલો એટલે ભાઈ એ બધા પાછા હું ફિલ્મોમાં પણ જોડાયેલા હતો. તે બધા મને કે OTT પ્લેટફોર્મ પર કે આ પ્લેટફોર્મ પર. હવે આ તો મને કંઈ ખબર નથી કે આ કયું પ્લેટફોર્મ કહેવાય. શું હું તો પેલું કથાકારનું પ્લેટફોર્મ ન જાણું, તે સિવાય બીજું મને કંઈ ખબર નથી. એટલે હું મૂંઝાયો તો ખરો, જે હશે તે દેખા જાય. અને ત્યારે મારી વડોદરાની અંદર 5 દિવસનો યજ્ઞ હતો. અને હવે મને ચોક્કસ ખ્યાલ છે કે નર્મદા જયંતિ દિવસે જાન્યુઆરીની 18 તારીખ અને 2023 સાલે નક્કી કર્યું કે આપણે શરૂઆત કરવી જ છે. એટલે પોસ્ટ મૂકી કે હું આવી રીતે ફિલ્મો બનાવવા જઈ રહ્યો છું, જેમણે પણ ઈચ્છા હોય એ બધા જોડાઈ જાય. અઠવાડિયાનો સમય આપ્યો અને પોસ્ટ મેં જાહેર કરી તે દિવસ પહેલી વખત વડોદરાથી. અને બિરજુએ મને કહ્યું કંથારિયા કે સ્ટુડિયો જોવા આવજો. એટલે સ્ટુડિયો જોવા માટે હું ગયો. એને બધું બતાવ્યું કે આપણે કે કંઈ જરૂર હોય તો મને કહેજો. સારું. પછી મેં વાત કરી કે આવું ઈચ્છા છે. 5 દિવસનો યજ્ઞ કરી હું ને ચૈત્ર બ્રાહ્મણો સાથે વલસાડ પહોંચ્યા. વલસાડ હજુ પહોંચ્યા રાત્રે 10 વાગે અને ત્યાં બિરજુનો ફોન આવ્યો કે તમારાથી વડોદરા અવાય. કેમ? બાપજીના ફિલ્મના માટે. હું અત્યારે જ આવું. તમને બધી એવું લાગે કે આ બધી ઇમોશનલી બધી વાત કરે છે, પણ હું ઘરના બારણામાં ઉતર્યો ખરો, પણ ઘરમાં ગયો નહીં. પાછી ગાડી વાળી અને વડોદરા સીધા જ. અને ત્યાં જઈને બિરજુને ત્યાં મળ્યા. બિરજુને એવું ખબર હતી કે અમદાવાદમાં પણ આવું કાર્ય કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અને એમાં વિરલ કાપડિયા છે, એ પાછળ કેમેરાનું સારું ઓપરેશન જાણે, એડિટિંગનું જાણે, અને એણે પણ એવી સ્ક્રિપ્ટની લખવાની શરૂઆત કરી ઘણી બધી. એટલે એણે એવા 5-6 ભક્તોને ત્યાં બોલાવી લીધા એના સ્ટુડિયો પર. રાત્રે અમે પહોંચ્યા ત્યારે અને હું અને ચૈત્ર રાત્રે ગયા. રંગો એનો સાક્ષી છે. અને પછી ત્યાં રાતના મોડી રાત સુધી ચર્ચા કરી. પણ આ બધા ફિલ્મની સાથે જોડાયેલા બધા હતા. બિરજુને પણ ફિલ્મનો અનુભવ. તે બધાએ ચર્ચા કરી કે આપણે યુટ્યુબ પર બનાવીએ ને તો ક્વોલિટી એટલી જળવાઈ નહીં. મારા મનમાં પણ ખરું કે આપણે બાપજીનું તો એકદમ 1 to 1 એક્સ્ટ્રા ઓર્ડિનરી થવું જોઈએ, પણ એ કેવી રીતે થાય? પણ ફિલ્મ બનાવવું એટલે અઘરું કામ છે ને આપણે બાપજીના નિયમોને પકડીને ચાલવાનું છે. તો કેવી રીતે થશે? જે થશે તે નક્કી કર્યું કે આપણે ફિલ્મ જ બનાવીએ. પણ પછી બીજી વાત આવી કે ફિલ્મ બનાવીએ તો આટલા સમયની અંદર સ્ક્રિપ્ટ પણ પાછી નવી બનાવવી પડે, બધું નવું કરવું પડે, સ્ક્રિપ્ટ લખવા પડે. આ બધું કયું બધું ટેકનિકલ ભાષા. હું તો પાદરામાં બધું જાહેરાત કરીને બેઠેલો. તો મેં તો તારીખ આપી છે શૂટિંગની, તો હવે તો પાછળ નહીં ફેરવાય. પછી નક્કી એવું કર્યું કે આપણે આટલું શૂટિંગ કરી લઈએ અને પછી શાંતિથી આપણે બધું પાછું રિસ્ટાર્ટ કરીએ. મેં પ્રણવને ફોન કર્યો, પ્રણવ આપણે શૂટિંગ કદાચ લંબાવે તો ચાલે, એ તો બીજા રડવા લાગ્યા કે રાકેશભાઈ બધા ભક્તો એટલા એક્સાઇટ છે ને, જો આપણે ના પાડીશું ડિસ્ટર્બ થવાના. એટલે એટલું શૂટિંગ પહેલું એટલું કર્યું અને પછી 6-7 મહિના સુધી એને ખેંચતા ગયા, કારણ કે જ્યાં સુધી સ્ક્રિપ્ટ એ લેવલ આવે નહીં. અને ત્યાર પછી અમે મૂડીભોઈના હોલની અંદર, મૂડીભોઈના રૂમની અંદર નારેશ્વરમાં 3 દિવસ 9 ભક્તો. આજે બાપજી દર્શન કરીને ગયા અને 3 દિવસ સુધી બહાર નીકળ્યા જ નથી. અંદર જ બેસીને આ સ્ક્રિપ્ટનું કામ કર્યું. બાપજીની કૃપા કે ભાઈ બાપજી દર્શન કરવા નહોતો જ ગયા, એ સમય થાય એટલે પ્રસાદ ત્યાં આવે, ભોજન ત્યાં આવે, બધું ચા નાસ્તો બધું અંદર યોગેશભાઈ એની બધી સારી વ્યવસ્થા કરેલી. અને આ રીતે એ સ્ક્રિપ્ટની માવજત થઈ, કાસ્ટિંગ થયું બધું, સારા સારા બધા કલાકારો અને તેની સાથે ભક્તો બધા. કારણ કે આમાં બધા ભક્તો પણ જોઈએ. આ ચૈત્ર કે વાત કરીને તે સમયના ચશ્મા કેવા હોવા જોઈએ ને તેનું પણ ધ્યાન રાખ્યું છે અમારે. અને કોઈ પહેરી લાવેલું તો તાત્કાલિક કઢાવીએ. કોઈ બારીમાંથી ડોક્યું કરતું હોય ને તો ધ્યાન જાય, કેમેરામાં આવી ગયું ત્યાં તો પેલું દેખાય છે એટલે પાછું એટલે શૂટ કરીએ. એટલે આ રીતે કરતાં અત્યારે
આપણે એ 80% સુધી એ કામ આપણે પૂરું કર્યું છે.